ओम नमः शिवाय। हर हर महादेव। ओम वैष्णवे नमः। गरुड़ पुराण पंचदशो अध्याय अध्याय 15 સુકૃતિ જન જન્માચરણ નિરૂપમ। સુકૃતિ જનના જન્મ આચરણનું વર્ણન। આમાં આપણે ગરુડ પુરાણ વિશે મને બહુ ઓછું જ્ઞાન છે, જ્ઞાન સીમિત છે। મને જે બીટેકમાં માઇક્રોબાયોલોજી અને જેનેટિક એન્જિનિયરિંગ કે જે તમે કહો બાયોકેમિસ્ટ્રી ભણ્યું હતું એ પ્રમાણે એને લિંક કરીને થોડુંક સમજવાની કોશિશ કરી રહ્યો છું। બાકી આ બધું જે વિજ્ઞાનને સમજમાં નથી આવતું એ શાસ્ત્ર છે। જો તમારે ગોત્ર આગળ વધારવું હોય તો ગરુડ પુરાણ અવશ્ય વાંચવું જોઈએ, જેથી તમને ખબર પડે કે વાસ્તુશાસ્ત્રના કયા નિયમો છે, મંદિરો કયા પ્રકારના છે, રત્નો કયા પ્રકારના છે, કયા ટાઈપના રોગો કયા જાનવરને થાય છે અને કયા ટાઈપના રોગો મટે છે, એની બધી વિધિ વિધાન જે આપણી બહારની કંપનીઓ આને સ્ટડી કરીને દવાઓ બનાવી રહી છે અને આપણા આયુર્વેદને ખલાસ કરી દીધું આ લોકોએ। એટલે તમે ગરુડ પુરાણના જો ઓરિજિનલ ગરુડ પુરાણ મળે તો એનું અનુવાદન જે 20 ઓફિશિયલ લેંગ્વેજ છે આપણી ભારતની એમાં કરાવો, વધારે પુણ્ય મળશે અને તમને જ્ઞાન પણ મળશે। નમસ્તે પારમાદ્વૈત, નમસ્તે પુરુષોત્તમ, નમસ્તે વિશ્વદેવ, નમસ્તે વિશ્વભાવનાઃ, નમસ્તે સ્વાદ વિશ્વનાથ, નમસ્તે વિશ્વકારણ, નમસ્તે મધુ દૈત્ય નમસ્તે रावणान्तक। गरुड़ उवाच धर्मात्मा स्वर्गति भुक्ता वा जायते विमते कुले अतस्त्यस्य समुपतिं जननी जठरे वदः यथा विचारं कुरुदेते अस्मिन् सुकृतिः जनः तथाहं श्रोतुमिच्छामि वदवे मैं करुणानिधे। गरुड़जी बोल्या, हे भगवान धर्मात्मा, स्वर्ग सुख भोग्या बाद शेष रहेला पुण्य યોગને બળે પુનઃ ઉત્તમ કુળમાં જન્મ ધારણ કરે એ સગળું આપે મને જણાવ્યું, પણ તેમની ઉત્પત્તિ તેમની માતાની જઠરમાં કઈ રીતે થાય છે તે સગળું હવે મને જણાવો। જો પુણ્યશાળી આત્માને મનુષ્ય દેહ પડે તો તે પોતાના મનમાં કઈ જાતના વિચારો કરે છે આ બધું આપ મને જણાવો। શ્રી ભગવાન ઉવાચ સાધુ પુષ્ટમ ત્વયાતા અક્ષય પરાંગોપ્યહમ વદામિ અસ્ય વિજ્ઞાન માત્રેણ સર્વજ્ઞત્વમ પ્રજાયતે। ભગવાન બોલે, હે ગરુડ, તમે મને અત્યંત ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે। આ વિષય અત્યંત ગુપ્ત છે, આ અંગે સાંભળનારો સર્વજ્ઞતા પામે છે। વક્ષ્યામિ ચ શરીરસ્ય સ્વરૂપમ પરમાર્થિકમ બ્રહ્માંડ ગુણ સંપન્નમ યોગીમ ધારણાસ્પદમ ષષ્ઠચક્ર વિચિંતન ચ યસ્મિન્યથ કુર્વન્તિ યોગિનઃ બ્રહ્મરંધ્રે ચિદાનંદ રૂપ ધ્યાનમ તથા શૃણુ। એ ગરુડ, હું તમને શરીરનું વાસ્તવિક રૂપ કહું છું। આ શરીર સમસ્ત ગુણોથી સંપન્ન હોવા છતાં યોગીને ધારણાનો આશ્રયરૂપ છે। યોગીઓ દેહમાં જ પરમેશ્વર રૂપ છે એવી ધારણાઓ કરવામાં આવી છે। આ પ્રમાણે આ શરીરમાં આવેલા ષષ્ઠ ચક્રો ચિંતન કરતા કરતા યોગીઓ પોતાના બ્રહ્મરંધ્રમ ચિદાનંદ રૂપ પ્રભુનું ધ્યાન કરે છે। એ હું તમને હવે કહી સંભળાવું છું, તે બરાબર ધ્યાનથી સાંભળો। શુચિનામ શ્રીપાતમ ગેહે જાયતે સુકૃતિ યથા તથા વિધાન નિયમમ પિત્રોઃ કથયામિ તે ઋતુકાલે તુ નારીણામ ત્યજે દિન તુષ્ટિહમ તાવના લોક યદ્વક્રમ પાપમ વપુતિ સંભવતે। પુણ્યશાળી મનુષ્ય શ્રેષ્ઠ પવિત્ર તેમજ શ્રીમંત કુળમાં જન્મ ધારણ કરે છે। તેના પવિત્ર મા બાપ જે નિયમો પાડવાના છે તે તમે સાંભળો। સ્ત્રીઓને ઋતુકાળ આવે ત્યારે તેને 4 દિવસ સુધી ત્યાગ કરવો જોઈએ। 4 દિવસ સુધી તેનું મુખ જોવું નહીં, જો જુએ તો પતિના દેહમાં પાપની ઉત્પત્તિ થાય છે। સ્નાનત્વ સચેલમ સા નારી ચતુર્થહીન શુદ્ધિહતિ સપ્તાહાત પિતૃદેવાનામ ભવેદોગ્યઃ વ્રતાચનઃ સહ સપ્તાહ મધ્યે યો ધર્મઃ યો ગર્ભઃ સહ ભવેન મલિનાશનાય પ્રાયશ સ ભવન ત્રિહત પુત્રાસ્ત્વઃ ધિયતઃ યુગમાસુ પુત્રઃ જાયન્તે સ્ત્રીયો યોગામ સુરાત્રિષુ પૂર્વસક્તકમુઃ સૃજ્યઃ તસ્માદ્યુગમાસુ સંવિશેતે। ચોથા દિવસે તે વસ્તુઓ સહિત સ્નાન કરે ત્યારે ઘરકામ માટે શુદ્ધ થાય છે। 7 દિવસ બાદ તે દેવો અને પિતૃઓનું પૂજન માટે યોગ્ય ગણવામાં આવે છે। રજોદર્શ થયા બાદ 7 દિવસમાં ગર્ભધારણ કરે તો તે ગર્ભપુત્રી રૂપે થાય છે। 8મા દિવસે ગર્ભધારણ કરે તો મોટે ભાગે તે પુત્ર થાય છે।
બેકી રાત્રિમાં ગર્ભ રહે તો પુત્ર થાય છે. તેથી પહેલો દિવસ ત્યાગી દેવો અને બેકી દિવસવાળી રાત્રિએ ગર્ભ ધારણ કરવો જોઈએ. षोडशर्तु निशाः स्त्रीणां सामान्यः समुदायः यावै चतुर्दशी रात्रिर्गर्भतिष्ठति तत्र वै गुणभाग्यनिधि पुत्रस्थः जायत धार्मिकः सा निशा प्राकृतेर्जीवैरिणे लभेद कदाचन ऋतुदर्शन न થાય. ત્યારથી 16 રાત્રિના કાળ ગર્ભધારણ કાળ ગણાય છે. તેમાં 14મી રાત્રિએ ગર્ભધારણ થઈ જાય તો તે ગુણ અને આ ભાગ્યનો ભંડાર અને મહાન ધાર્મિક બની શકે છે. એ 14મી રાત્રિના સામાન્ય મનુષ્ય તો પ્રાપ્ત કરી શકતા જ નથી. પંચનેહની નારીનામ કાર્ય મધુર ભોજનમ કટુક્ષારમ ચ તીક્ષ્ણમ ચ ત્યાજ યમુષ્ણમ ચ દુરતઃ તક્ષે તત્ક્ષેત્રે મૌષધિપાત્રમ બીજમ ચાપ્યામૃતા તાયમ તસ્મિન નૃત્વઃ નર સ્વામી સમ્યપ્રફલમ વાપુનિવાતઃ. 5મા દિવસે સ્ત્રીને મિષ્ટાન જમાડવું, કડવા, ખારા, તીખા, ગરમ પદાર્થો તેને ખાવા ન દેવા. આમ કરવાથી તેને ઉત્તમ બાળક ઉત્પન્ન થાય છે. જેમ કોઈ ખેતરને સારી રીતે તૈયાર કરી બીજ વાવે અને ઉત્તમ પાક પ્રાપ્ત કરે છે, તેમ સ્ત્રી પણ એક ખેતર છે તેમ માનવું. તેને જો સારી સ્થિતિમાં રાખવામાં આવે તો તેને સારા પુત્ર થાય છે. તાંબૂલ પુષ્પ શ્રીખંડે સંયુક્ત શુચિવસ્ત્રવૃતઃ ધર્મમાદહે માનસી સુતલપમ વિશેષ નિષેક સમયે યાદૃઢ નર્ચિત વિકલ્પન તાદૃ સ્વભાવ સંભૂતિ જંતુર્વિશતિ કુકિક્ષ. પુરુષે સ્ત્રી ગમન સમયે તાંબુલ ખાવું, પોતાના અંગે ચંદન લગાડવું તેમજ અનેક વિધિ પુષ્પ ધારણ કરવા, શુદ્ધ શરીરના સાથોસાથ પહેરેલા વસ્ત્રો પણ શુદ્ધ હોવા જોઈએ. તે વખતે મનમાં ધર્મનું ચિંતન કરવું જોઈએ. વીર્યપતન કાલે પુરુષે મનમાં એવું ચિંતન કરે છે તેવા જ સ્વભાવના ગર્ભ સ્ત્રીના ઉદરમાં પ્રવેશે. ચેતનમ બીજભૂતમ હિ નિત્યમ શુક્રેભ્યઃ સ્થિતમ કામશ્ચિતંચ શુક્રમ ચ યદા હ્યક્તા માપ્યુનતઃ તદા દ્રાવમ વાપનોતિ યોષિત ગર્ભાશયનરઃ શુક્રેશોણિત સંયોગા પિંડોત્પત્તિ પ્રજાયતે. બીજભૂત ચૈતન્ય સદાના વીર્યમાં રહેલ છે, પણ જે સમયે કામ, ચિત્ત અને વીર્યનું એકે થાય તે વખતે ગર્ભરૂપ મનુષ્ય સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ થાય છે. પછી શુક્ર અને શોણિતને સંયોગ થાય ત્યારે પિંડની ઉત્પત્તિ થાય છે. પરમાનંદઃ પુત્રઃ ભવેદ ગર્ભગતઃ કૃતિ ભવન્તિ તસ્યા નિખિલા ક્રિયા પુષ્પનાદિકે જન્મ પ્રાપ્ત નોતિ પુણ્યાત્મઃ ગ્રહેષુ ગતેષુ ચ તજન્મ ભમય વિપ્રા પ્રાપ્નુવંતિ ધનમ બહુ. સ્ત્રીમાં રહેલા ગર્ભને પુષ્પાન આદિ ક્રિયાઓ કરવામાં આવે તો તે અત્યંત આનંદદાયી અને પુણ્યશાળી થાય છે. ગુણવાન પુરુષ ઉત્પન્ન થવાના હોય ત્યારે તેમના જન્મકાળના સમસ્ત ગ્રહો ઉચ્ચ સ્થાને બિરાજિત હોય છે. તેમજ બ્રાહ્મણોને પણ ઘણું દ્રવ્ય પ્રાપ્ત થાય છે. વિદ્યા વિનય સંપન્નો વર્ધત તે પિતૃવેશ્મની સંતામ સગેન સ ભવેત સર્વાગમ વિશારથ દિવ્યાંગ નાદિ ભોક્ત અસ્ય તારુરણ્ય દાન બાદની પૂર્વકૃતપી અસ્તિ તદ મહાપુણ્ય ફલોદયાત તતશ્ચ યતત નિત્યમ આત્મા વિચારણે અધ્યારોપાપ વાદાભ્યમ કુરુતે બ્રહ્મચિંતનમ. એ પુરુષ વિદ્યા તેમજ વિનયથી સંપન્ન હોય છે, પિતાના ઘરે મોટા થાય છે, તેમજ સત્સમાગમના કારણે સમસ્ત દેવની મહિતગાર થાય છે. તરુણાવસ્થામાં દિવ્ય સ્ત્રીઓને ભોગવે છે, દયાળુ અને ધનવાન પણ થાય છે. આ સમસ્ત શ્રેષ્ઠતાને તેને પૂર્વ ભાવના, તપ, તીર્થ તેમજ મહાન પુણ્યને ફળોદયથી મળે છે. તે આત્મા પરમાત્મા વિશે પ્રયત્નપૂર્વક સતત ચિંતન કરે છે. આ ચિંતન જાણ્યા બાદ તે અધ્યયન કરીને બ્રહ્મચિંતન કર્યા કરે છે. પચપૌતિક શરીર આત્મસંગ બોધાહે બ્રહ્માણોન વૈકારિણે નિત્યાધ્યાનાત્માન વર્ગસ્ય ગુણાસ્તે કથાયામહં ક્ષિતિર્વારિઃ
हविर्भोक्तः वायुराकाश एव च स्थूलभूता इमे प्रोक्ता पिंडोयम પાંચ ભૌતિક। ભગવાન કહે છે, ગરુ સમસ્ત વસ્તુઓમાં વ્યાપ્ત બ્રહ્મના જ્ઞાનાથી આત્માના જુદા પૃથ્વી આદિ પદાર્થોનું જ્ઞાન હું તમને કહું છું। પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ સ્થૂળ ભૂતો કહેવાય છે। તેઓ એકત્રિત થઈને પિંડની ઉત્પત્તિ કરે છે, તેથી આ શરીરને પંચ ભૌતિક શરીર કહેવામાં આવે છે। તો અગસ્તિનાદ્યો રોમાણી માસમ ચેવ ખગેશ્વર એતે પંચગુણા ભૌમેર્વયા તે પારિકીર્તિતાઃ લાલામૂત્રમ તથા શુક્રમ સજા રક્તમ ચ પંચમમ અપામ પંચગુણા પ્રોક્તાસ્તેજ સોપી નિશાયમઃ। આ શરીરમાં ત્વચા, અસ્થિ, નાડી, કેશ તેમજ માંસ એ સર્વ પૃથ્વી સાથે સંલગ્ન છે। લાળ, મૂત્ર, મજ્જા, વીર્ય અને રક્ત એ પાંચ જળના ગુણ ગણાય છે। હે ગરુડ, હવે તેમના તેજના ગુણ સાંભળો। હવે તમે તેજના ગુણ સાંભળો। સુધા તુષા તથા લસ્ય નિદ્રા કાંતિ સ્તેવ તેજ પંચગુણામાં તારક્ષ્ય પ્રોક્તમ સર્વત્ર યોગીભિ આકુચનમ દહાવમ ચ લંઘનમ ચ પ્રસારણમ ચ સ્થિતિ ચેતી પંચે ગુણો વાયો પ્રકીર્તતઃ ઘોષશ્ચિતઃ ચ શૂન્યત્વા મોહશ્ચિતઃ ચ સંશય આકાશસ્ય ગુણ પંચજ્ઞાતવ્યાસ્તે પ્રયત્નતઃ। સુધા, તુષા, આળસ, નિદ્રા અને કાંતિ એ તેજના પાંચ ગુણો છે। આમ મોટા મોટા યોગીઓ કહે છે આ કુંચન, ધાવન, ચલન, લંઘન, પ્રસારણ તેમજ ચેષ્ટિત એ પાંચ વાયુના ગુણો છે। ઘોષ, ચિંતા, શૂન્યત્વ, મોહ તેમજ સંશય એ આકાશના ગુણો છે। એટલે તમને ડિપ્રેશનમાં સાયકેટ્રિસ્ટ કશું કહે તો આ વસ્તુ તમને યાદ હોય તો તમે કોઈ દિવસ સાયકેટ્રિસ્ટે આપેલી દવા ગળો નહીં અને આત્મચિંતન કરો। મનોબુદ્ધિ અહંકારશ્ચિતમ ચેતી તસ્તુષ્ટ્યહમ અંતકારણ સુદિષ્ટ્યમ પૂર્વકર્માધિવાસિતમ શ્રોત્રમ ત્વકઃ ચતુષ્ષી જીવાઘ્રાણામ જ્ઞાનેન્દ્રિયાણિ વાક્પાણી પાદપાયુ પસ્તાનિકમ કર્મેન્દ્રિયાણિ ચ। મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચારેય અંતકરણના ધર્મો છે। આ અંતકરણ પૂર્વકર્મના સંકળાયેલ સંકારોથી અંકિત થયેલું છે। શ્રોત, ત્વક, નેત્ર, જીવ અને ધ્રાણ એ પાંચ જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે। વાક, પાણી, પગ, ગુદાદ્વાર અને ઉપસ્થ એ પાંચ કર્મેન્દ્રિયો ગણાય છે। દિગ્વાતક પ્રચેતો વિમનિદ્રોપેન્દ્રમિત્રકા જ્ઞાન કર્મેન્દ્રિયાણામ ચ દેવતા પરિકીર્તિતા। ઈડા ચ પિંગલા ચેવ સુષુમ્નાખ્યા તૃતીયાખે ગાંધારી ગજજીવા ચ પૂષા ચેવ યશસ્વિની અલંબુપા કહુશ્ચાપી શંકીનો દશમી તથા પિંડ મધ્ય સ્થિત હોતા પ્રધાન દશ નાડિકઃ। દિક, વાત, અર્ક, પ્રચેતા, અશ્વિ, અગ્નિ, ઇન્દ્ર, ઉપેન્દ્ર તેમજ મિત્ર એ સર્વ જ્ઞાનેન્દ્રિયો તેમજ કર્મેન્દ્રિયો અધિષ્ઠાતા દેવો ગણાય છે। ઈડા, પિંગલા, સુષુમ્ના, ગાંધારી, ગજ, જીવા, પુષ્પ, યશ્વની, અલંબુ, કુહુ તેમજ શાંખિની એ શરીરના મુખ્ય 10 નાડીઓ છે। જેમને તમે અપ્સરા માનો છો એ નાડીઓનું રૂપ છે, બરાબર। એટલે આપણું વિજ્ઞાન કેવી રીતે આપણને બધું સરળ ભાષામાં સમજાવતું હતું। પ્રાણાપનમ સમાનાખ્ય ઉદાનો વ્યાન એવ ચ નાગકુર્મશ્ચ કૃકલઃ દેવદાતો ધનંજય રધિ પ્રાણો ગુદે પાહન સામાનો નાભિ મંડલે ઉદાન કંઠ દેશે સ્નાય સ્યાદ્વયાન સર્વ શરીરઘ। પ્રાણ, અપાન, અદાન, સમાન તેમજ વ્યાન એ પંચ પ્રાણવાયુ કહેવાય છે। તેમને કર્માનુસાર નાગ, કુર્મ, કુકલ, દેવદત્ત અને ધનંજય એવી સંજ્ઞાઓ આપી શકાય છે। હવે તેમના સ્થાન વિશે સાંભળો। હૃદયમાં પ્રાણ, ગુદામાં અપાન, નાભિમાં સમાન, કંઠમાં ઉદાન તેમજ સમસ્ત દેહમાં વ્યાન કહેવાય છે। ઉદ્ગારે નાગ અખાધ કુર્વી ઉન્મિલય સ્મૃત કૃકલ તૃત્રાગ્ર્યો ગે દેવદેવતો વિજૃંભણે ન જહાતિ વૃત્યન વાહપી સર્વવ્યાપી ધનંજય કૌલૈર્ભુક્ત મનમ હિ પુષ્ટિ દસર દેહિનામ। જ્યાંથી ઓડકાર ઉદ્ભવે છે તે સ્થળે રહેનાર વાયુ કુર્મ નામે ઓળખાય છે। ભૂખનો અનુભવ કરાવનારો વાયુ કૃકલ કહેવાય છે। બગાસુક લાવનારો વાયુ દેવદત્ત નામે ઓળખાતો હોય છે। આખા શરીરમાં વ્યાપી રહેલા ધનંજય નામનો વાયુ મૃત્યુ બાદ પણ દેહને ત્યાગ કરતો નથી। મનુષ્ય જે ખાય પીએ છે તેને રસ બનાવીને ધનંજય વાયુ શરીરના સમસ્ત ભાગોને પહોંચાડી પુષ્ટ કરતો હોય છે।
એટલે આપણે કહીએ ને આયર્નની ડેફિશિયન્સી છે, હિમોગ્લોબિન નથી. આ ધનંજય નયતે વ્યાનકો વાયુ સારાંશમ સર્વનાડીષુ આહારો મુક્ત માત્ર હિ વાયુન ક્રિયતે દ્વિધઃ સપ્રી વિશ્વગુદે સમયક પૃથગનમ પૃથક જલમ ઉર્ધ્વમ ગ્રેર જલમ કૃત્વાનામ ચ જલોપરિ વ્યાંસ નામનો વાયુ સમસ્ત શરીરમાં વ્યાપ્ત રહીને ખાધેલા અન્નનો રસ સમસ્ત નાડીઓને પહોંચાડે છે. હવે એ રસ કઈ રીતે પ્રવેશ પામે છે હું તમને જણાવું છું. જે કોઈ આરોગવામાં આવે છે તે સર્વેને વાયુનો યોગથી તેને 2 ભાગ પડે છે. તે ગુદાદ્વારમાં પ્રવેશે છે અને જઠ તેમજ અન્નના 2 ભાગ જુદા પાડી દે છે. અગ્નિનો ઉપર જળ અને જળની ઉપર અન્ન રહેલું હોય છે. એટલે આપણે નીચે બેસીને ખાવાનું કહ્યું છે. બરાબર. આપણું આખું વિજ્ઞાન છે એને આમાં 5% ખબર નથી. આપણને જે અહીંયા હજુ પણ વિજ્ઞાન છે ને આ બધું ખોટું આપણને ભણાવી દીધું છે. અગ્નેશ્ચાદ સ્વયં પ્રાણ સ્થિતત્વ અગ્નિમાં ધમતે શનેહે વાયુ ધમાનોગ્નિ પૃથિક તટમ પૃથક રસમ કુરુતે વ્યાનકો વાયુર વિશ્વ સંપ્રદાય દર્શમ દ્વારે દ્વાદશ શભીર ભિન્નમ કીટમ દેહા દહી સ્ત્રવેત કર્ણાશી નાસિકઃ જીવા દત્તા નાભિર્નખ ગુદમ ગુહે શિરા વપુરલમ મલસ્તાનાની ચક્ષતે. અગ્નિને નીચે રહેલા પ્રાણવાયુ અગ્નિને પ્રદીપ્ત કરે છે. હવે યોગરસ અને મળનું પૃથ્થકરણ થતું રહે છે. પછી વ્યાનરૂપી વાયુ રસને નીચે કરે છે. તેથી પૃથક થયેલ મળ શરીરના 12 દ્વારોમાંથી નીકળીને શરીરથી છૂટો પડી જાય છે. હવે તમે એ મળ સ્થાનો વિશે સાંભળો. કર્ણ, અક્ષી, નાસિકા, જીવા, દંત, નાભી, નખ, ગુદા, ગુહ્ય, શિર, દેહ તેમજ કેશ એ સર્વે શરીરના મળ ત્યાગ કરવાના સ્થળો ગણાય છે. દેહનો 2 રૂપ વ્યવહારિક અને પારમાર્થિક નામ લક્ષણો ગુણો એવં સર્વે પ્રવર્તન્તે સ્વે કર્માણિ વાયવ ઉપલભ્યાત્મન સતામ સૂર્યલોકમ યથા જનઃ ઇદાનીમ નરદેહસ્ય શૃણુ સ્વરૂપદ્વયમ ખગ વ્યવહારિક મેકમ ચ દ્વિતીયમ પરમાર્થિકમ કહ. આ પ્રમાણે સર્વ વાયુ ઈશ્વરની સત્તાના બળે પોતપોતાના કાર્યોમાં તત્પર છે અને પ્રવૃત્ત રહેતા હોય છે. જેમ સર્વ લોકોનો સૂર્ય પ્રકાશથી યુક્ત હોય છે તેનાથી પોતપોતાનું કાર્યો કરે છે તેમ કાર્ય કરે છે. એ ગરુડ હવે તમને આ દેહના 2 રૂપ વિશે જણાવું છું. આ દેહનો એક વ્યવહારિક રૂપ છે જ્યારે બીજું જે અસલ રૂપ છે તે પરમાત્મિક રૂપ કહેવાય છે, જેને આપણે અક્ષ કહીએ છીએ. એક તમે ઘરમાં કેવા છો અને એક બહાર કેવા છો. એટલે ઘરમાં એટલે અંતરાત્માથી તમે કેવા છો અને દેખાડો કેવી રીતે કરો છો. તિસ્ત્રમ યોધ કોઠી ચ રોમણી વ્યવહારિક સપ્તલાક્ષણિક કેશા સ્યુરનખા પ્રોક્તાસ્તુ વિશંતિ દ્વાત્રિંશ દશના પ્રોક્તા સામાન્ય દ્વિતા સ્તુત માસમ પલહ સહસ્ત્રંતુ રક્તમ પલહ શતમ સ્મૃતમ. વ્યવહારિક દેહને 3.5 કરોડ રૂવાડા, 7 લાખ વાળ અને 20 નખ હોય છે. 32 દાંત હોય છે. તેમાં 100 તોલા રુધિર, 1000 તોલા માંસ અને બધા સામાન્ય લક્ષણો ગણાય છે. પત્નાની 10 મેદસ્તુ ત્વક પલાની ચ સપ્તતિ ફલદ્વાદ શકમ મજા મહંદ્ર કત્રમ પલત્રેહમ શુક્રમ દ્વિકુંડવમ યજ્ઞમ કુડવમ શોણિતમ શ્રુતમ ષષ્ટિયુત્તરમ ચ ત્રિશતમ સ્થાનમ દેહે પ્રકિતત્વમ નાડ્યેષુ સ્થૂલાશ્ચ સૂક્ષ્માશ્ચ કોટિશ પરિકીર્તિતઃ વિતંપલાની 50 શ્લેમણાસ્તથા 10 તોલા મેદ, 70 તોલા ત્વચા, 12 તોલા મજ્જા અને 3 તોલા મહારક્ત આ શરીરમાં આવેલ છે. 2 કુડવ શુક્ર એટલે કે પુરુષના શરીરમાં પાશેર જેટલું હોય છે, જ્યારે એક પાશેર શોણિત સ્ત્રીના દેહમાં હોય છે. શરીરમાં કુલ 360 હાડકાં હોય છે. 360 હાડકાં હોય છે. બરાબર. અને આપણને કેટલા કીધા છે? આ શરીરમાં નાની મોટી કોટી નાડીઓ રહેલી છે. દેહમાં 50 તોલા પિત્ત અને 25 તોલા શ્લેષમ હોય છે. સતતમ જાયમાન દેવીર્મુદ્રમ ચા પ્રમાણતઃ એતદ ગુણ સમાયુક્તમ શરીરમ
વારિકમ પુત્ર અને વિષ્ટા સતત ઉત્પન્ન થતા રહે છે, તેથી તેનું કોઈ પાપ કાઢી શકાતું નથી. આ પ્રમાણે આખા સમૂહને વ્યવહારિક સ્થૂળ શરીર કહેવામાં આવે છે. એવો મત છે. પારમાર્થિક શરીર શું સમાવેશ પામે છે? ભુવનાની ચ સર્વાણી પર્વત દ્વીપ સાગર આદિત્યાધ્યા ગ્રહ સંતિ શરીરે પરમાર્થિકે પરમાર્થિક દેહ हि ષષ્ઠ ચક્રાણી ભવંતી બ્રહ્માંડે ગુણા પ્રોક્તાસ્તે યસ્મિન્મઃ સંસ્થિતા તાનાં તે પ્રવક્ષ્યામિ યોગીનાં દાનાસ્પદાન યશા ભાવ ચતુર ભવેદ્વઃ રાજરૂપ ભાકઃ. હવે જે પરમાર્થ શરીર કહેવાય છે તેમાં બધા જ ભુવનો, પર્વતો, દ્વીપો, સમુદ્ર, સૂર્ય આદિ ગ્રહો આદિને સમાવેશ થાય છે. આ પારમાર્થિક શરીરમાં 6 ચક્ર આવેલા છે. યાદ રાખો, આ જ્યોતિષશાસ્ત્રમાં સૌથી વધારે ઉપયોગી વસ્તુઓ છે, જેના કારણે તમે ધારેલા કામ કરાવી શકો છો તમારા શરીર જોડે. આ ચક્રો બહુ અગત્યના છે. સર્વગુણ સંપન્ન બ્રહ્માંડ પણ એ જ શરીરમાં આવેલું છે. ભગવાન કહે છે તેના ગુણ પણ હું તમને જણાવું છું. એ બ્રહ્માંડ યોગીની ધારણાથી આશ્રયભૂત થાય છે. આ ગુણના ભાવના કરો એટલે જીવો સરળતાથી વિરાટ સ્વરૂપનું સેવન કરનારા થઈ જાય છે. આમાં ગુરુના સિવાય તમે ચક્રો જાગૃત કરી શકતા નથી. એટલે તમે ખાલી આભાસ કરી શકો છો. અને આભાસ કરવાની આખી પ્રક્રિયા શીખવી હોય તો તમારે કોઈ ગુરુનો આશ્રય લેવો પડે. પદાસ્તાલમ યજ્ઞેન પાદો વિતલમ તથા જાનુના સુલલમ વિધિ શક્તિ દેશે મહાતલમ તલાતલમ શક્તિ મૂલે ગુહે દેશે રસાતલમ પાતાલમ કટી સંસ્તતમ ચ સપ્તલોકો પ્રકૃતા. પગની નીચે તલ નામનું પાતાલ ગણાય છે, જે 7 પાતાલામાંનું એક પાતાલ છે. તેની ઉપરની બાજુ વિઠ્ઠલ જાણું ઢીચણમાં સુતલ વ્યાપ્ત છે. જાંઘોમાં મહાતલ આવેલ છે. જાંઘોમાં મૂળમાં તાલાતલ છે. કમરમાં પાતાળ છે. આ પ્રમાણે 7 લોકોની સ્થિતિ ગણાય છે. શરીરની અંદર જ પાતાળ લોક આખું કઈ રીતે છે એ સમજાવ્યું છે. ભૂલોકમ નાભી બધ્યે તુ ભુવલોકો તદુર્ધ્વક સ્વરલોકમ હૃદય વિદ્યાત કંઠ દેશ મહસ્તથા જનલોકમ વક્રદેશે તપોલોકમ લલાટકે સત્યલોકમ બ્રહ્મ રંધ્રે ભુવનાની ચતુર્દશ. નાભીમાં ભૂરલોક, તેના ઉપર ભુવરલોક, હૃદયમાં સ્વર્ગલોક, કંઠ પ્રદેશમાં મહરલોક આવેલા છે, મુખ પ્રદેશમાં જનલોક, લલાટે તપલોક, બ્રહ્મરંધ્રમાં સત્યલોક અને 14 ભુવનો આવેલા છે. એટલે તમને સમજાયું? આપણે લોકો કેમ કહેતા હતા કે લોકો જે હોય એમના કુટુંબના લીધે આગળ વધે. આ બધાનું જ્યારે ચિંતન થાય ત્યારે ઘરમાં જે રીતે લોકો ઉછળતા હોય એ જ પ્રમાણે આ બધા ચક્રો એક્ટિવ થાય અને એ જ પ્રમાણે તમને શરીર જોડે કામ લેવડાવે. ત્રિકોણે સસિતા મેરુ રથ કોણે ચ મંદર દક્ષ કોણે છે કૈલાસે વામ કોણે હિમાચલ નિષધ્વમ રેખાયમ દક્ષાયા ગદમાદન રમણો વામ રેખાયમ સપ્તતે કુલ પર્વતા. આપણે એવું કહેવાય છે કે જાપાનમાં તો લોકોને 5 વર્ષ સુધી કરવા છે. આપણે તો આ ગર્ભ સંસ્કારમાં જ આ બધું કહી દેવામાં આવે છે અને જ્યારે મૃત્યુ થાય ત્યારે ફરીથી શીખવાડવામાં આવે છે. પણ લોકો આ ગરુડ પુરાણ આમ ના થાય તેમ ના થાય એમ કરીને વાંચતા નથી અને આળસમાં ઘરમાં ગીતા કરાવે છે અને પછી કોર્ટના દર્શન થાય છે. એટલે ગરુડ પુરાણ વાંચો. SOP છે આખી જીવન જીવવાની. આત્મા કેવી રીતે ફરીથી જન્મ લે છે. હૃદય કમણા ત્રિકોણ પર મેરુ તેની નીચે મંદર પર્વત, તેની દક્ષિણે કૈલાસ, ડાબે હિમાલય છે એમ ધારો. ઉપરની રેખા પર નિષદ નામનો પર્વત છે, જમણી રેખા પર ગંધમાદન પર્વત છે, ડાબી રેખા પર રમણ પર્વત છે. આમ કુલ 7 પર્વતો છે. અસ્થિ સ્થાને ભવે જ જંબુ શાકો મજા સંસ્થિત કુશદ્વીપ સ્થિતા માસે ક્રૌચ દ્વીપ શિરાસુચ ત્વચાયમ શાલ મલિદ્વીપો ગોમેદે રોમ સંચહે નક્ષતમ પુષ્કરમ વિદ્યાત સાગરાસ્ત દંતરે શારોદો હિ ભવેન મૂત્રે શિરે શિરોદ સાગર સુરોદ હિ શ્લેષ સંસ્થો મજાહમ ધૃત સાગર. સમજ પડી? આ વસ્તુ ક્યાંય તમને જોવા નહીં મળે. સરળ ભાષામાં તમને સમજાવવામાં આવ્યું છે કે 7 પર્વતો તમારા શરીરમાં કેવી રીતે બિરાજમાન છે. અને હવે જે વસ્તુઓ છે એ સરળતાથી તમે સમજો અને સમજાવો. એના માટે
અસ્થિ સ્થળે જંબુદ્વીપ, મજામાં શાકદ્વીપ, માંસમાં કુશદ્વીપ, શિરામાં ક્રોંચદ્વીપ છે તેમ સમજાવું રહ્યું. ત્વચામાં શાલ્મલી નામ દ્વીપ છે, સઘળા રોમના સમૂહ ગોમેન દ્વીપ છે, નખમાં પુષ્કર દ્વીપ છે તેમ સમજવું. હવે સમુદ્ર વ્યવસ્થા તમે સાંભળો. મૂત્ર એ ક્ષાર સમુદ્ર, દૂધ પાણી ને પરસેવો એ ક્ષીર સમુદ્ર રૂપ છે, શ્લેષમ એ સુરા સમુદ્ર છે, મજ્જા એ ધૂત સમુદ્ર ગણાય છે. શ્લેષમ એટલે પ્લિનિયલ ગ્લેન્ડથી જે થાય છે તમારે, જેમાં તમને બહુ બધી એનર્જી મળે છે, એને કદાચ સુરા સમુદ્ર કહેવાય છે. હું કદાચ ખોટો પણ હોઈ શકું. પિનિયલ ગ્લેન્ડ એટલે આત્મા બીજ, આપણા શરીરમાં જે થાળાઈ કહેવામાં આવે છે ને એને, જે શું કહેવાય ફ્લોરિન યુક્ત થઈ ગઈ છે એવું બધા કહે છે, પણ એટલું કશું હોતું નથી. તમે રાત્રે ત્રાટક વિદ્યા કે કશું કરો તો એ બધું એક્ટિવ થઈ શકે છે. રસો દધી રસે વિદ્યા છોડ તે દધી સાગર સ્વાદુદૌ લંબિકા સ્થાને જાનીયા દ્વિદંતઃ સુતઃ નાદ ચક્રે સ્થિત સૂર્ય બિંદુ ચક્રે ચ ચંદ્રમા લોક લોચનસ્થ કુજો ગેહ હૃદિહ જ્ઞ પ્રકૃતિતઃ. શરીરના રસ એ સમુદ્ર છે તેમ જાણવું. શોષિતને દધી સમુદ્ર કહેવામાં આવે છે. કણાની લંબિકા નામની નાડી છે, ત્યાં શુદ્ધોદક નામનો સમુદ્ર છે. બિંદુ ચક્ર ઉપર સૂર્ય વિરાજિત છે. બ્રહ્મરંધ્ર ચંદ્ર રહે છે, નેત્રરંધ્રે મંગળ રહે છે અને બુધ હૃદયમાં રહે છે. ખબર પડી? બુદ્ધ બુદ્ધિથી કામ લો, હૃદયથી કામ લો. વિષ્ણુ સ્થાને ગુરુમાં વિદ્યા શુક્રે શુક્ર વ્યસ્તથી નાભી સ્થાને સ્થાતો મંદો મુખે રાહુ પ્રકૃતિથી. પણ આપણે જીગરથી કામ લઈએ છીએ એવું કહે છે લોકો, એટલે હૃદયથી કામ લેવાનું. જીગરથી કશું કામ થાય નહીં, ઉપરથી ગોટડા વળે. વાયુ સ્થાન સ્થિત કેતુ શરીરે ગ્રહ મંડલમ એવં સર્વસ્વ રૂપેણ ચિંત્યે દાત મનસ્તનુ. નાભી પ્રદેશમાં મણિપુરક નામનો ચક્ર ઉપર બૃહસ્પતિ છે. નાભી પ્રદેશમાં મણિપુરક નામનો ચક્ર, વીર્યમાં શુક્ર છે, નાભી સ્થળે શનિ છે અને મુખ પ્રદેશમાં રાહુ રહેતો હોય છે. વાયુ સ્થળે કેતુ. આમ સમસ્ત ગ્રહ સમૂહ પારમાર્થિક શરીરમાં છે. આખા શરીર વિશે આ પ્રમાણે આત્મચિંતન કરવું જોઈએ. આમાં જે આપણા 7 ચક્રીનું કુંડલીની છે એનું વર્ણન એટલે નથી કર્યું કે ઘણી વખત લોકો એનો મિસયુઝ કરે છે. સદા પ્રાપ્ત સમય બુદ્ધ પદ્માસન સ્થિત ષષ્ઠ ચક્ર ચિંતન કુર્યાદ થોક તમ જપા ક્રમમ અજપા નામ ગાયત્રી મુનિના મોક્ષદાયિની અસ્ય સંકલ્પ માત્રેણ સર્વ પાપય પ્રમુચ્યતે. શું તારક્ષ્ય પ્રવેશ્યત હમ જપાક્રમ ઉત્તમમ યમ કૃત્વા સર્વદા જીવો જીવ ભાવના વિમુંચતી. પ્રાતઃકાલે નિત્ય પદ્માસનમાં વિરાજિત થઈને ષષ્ઠ ચક્રોનું ચિંતન આજપા જપ દ્વારા કરવું. આજપા નામની ગાયત્રી ઋષિઓને મોક્ષ આપનારી કહી છે. એ ગાયત્રીને માત્ર સંકલ્પ માત્રથી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થઈ જાય છે. હે ગરુડ, હું તમને આજપા ક્રમશ કહું છું તે સાંભળો. એ ગાયત્રી નિત્ય કરીને મનુષ્ય પોતાના જીવા ભાવ ત્યાગી શકે છે. ગાયત્રી અજપા ગાયત્રી સમજણ પડી? આપણે કેમ પરવડી ઉઠીને મનમાં સ્મરણ કરવાની હોય. ગાયત્રી બોલી ના શકાય, હોઠ પણ હલાવી ના શકાય. મૂલાધાર સ્વાધીન સ્થાન મણિપુરક મેવચ અનાહતમ વિશુદ્ધા ષષ્ઠ ચક્ર મુચ્યતે. મૂલાધારે લિંગદેશે નાભ્યમ હૃદિ ચ કંઠંગે ભ્રુવોર્મધ્યે બ્રહ્મરંધ્રે ક્રમ્રચક્રાણી ચિંત્યતે. માનવ શરીરમાં મૂલાધાર સ્વાધિષ્ઠાન મણિપુરક અનાહત વિશુદ્ધાય તેમજ આજ્ઞા એવા 6 ચક્ર આવેલા છે. મૂલાધાર લિંગદેશ નાભી હૃદય કંઠ હૃદકુટીની વાંચલો ભાગ બ્રહ્મરંધ્ર આદિ સ્થળોએ ચક્રોનું ક્રમશ ચિંતન કરતા રહેવું. આ ચક્રો જ્યારે તમે ગાયત્રી મંત્ર મનમાં બોલો છો ત્યારે એક્ટિવેટ થાય છે અને તમારા ધાર્યા કામ રોજના રોજ કરવા માટે તમને તૈયાર કરે છે. આદરમ તુ ચતુદલાન નલમમ વાસાંતવર્ણાક્ષહમ સ્વાધિષ્ઠાનમપિહ પ્રભાકરસમમ બાલાન તષ્ટપત્રકમ રક્તભામ મણિપૂરકમ દશદલમ દાઘ્યમ ફકારાંતકમ પત્રે દ્વાદશ વીરનાથ પુરન હેમં કાંઠાન અવૃતમ
આધારક ચક્ર ચતુર્દલ છે, અગ્નિ જેવું તેજસ્વી સ્વાધિષ્ઠાન ચક્ર છે, પાંખડીઓ વાળું હોવા છતાંય સૂર્ય જેવું તેજસ્વી આવેલ છે. મણિપુર ચક્ર 10 પાંખડી વાળું છે, તેને અંગે એ ડ થી ફ સુધીના 10 અક્ષરો આવેલ છે. આ ચક્રનો રંગ રક્ત જેવો છે. અનાહત ચક્ર 4 પાંખડી વાળું છે, એ ચક્ર સુવર્ણ જેવું તેજસ્વી છે, તેમજ ક થી ઠ સુધીના 12 અક્ષરોથી તે યુક્ત રહે છે. પત્રે સસ્વર ષોડશે શશધર જ્યોતિર વિશુદ્ધામ ભુજમ હંસત્યક્ષર યુગમકમ દ્વારે દલમ રક્તાબ માત્રમ ભુજમ તસ્માત બુધ વહ ગતમ પ્રભાસિતમિદમ પદ્મહં સહસ્રચ્છદમ સત્યાનંદમહં સદાશિવમયં જ્યોતિર્મયં શાશ્વતમ ગણેશમ ચ વિંદી વિષ્ણુ શિવમ જીવમ ગુરુમ તથ વ્યાપકમ ચ પરબ્રહ્મ ક્રમાચ્કેશુ ચિંતત. વિશુદ્ધ ચક્ર 16 સ્વરવાળું તથા પાંખડીઓ વાળું છે. એનું તેજ ચંદ્ર જેવું સ્વચ્છ છે. એના ઉપર 2 પાંખડી વાળું કમળ, કમળનું તેજ આરક્ત છે અને હંસ એવા 2 અક્ષરોથી યુક્ત થયેલ છે. તે ચક્રની ઉપર સહસ્ત્રદલ વાળું એક કમળ છે. તે કમળમાં સતચિત આનંદ સ્વરૂપ શાશ્વત શિવરૂપ તેજ વસે છે. આપણું જે તેજ છે એને શિવરૂપ કહેવાયું છે, આત્મજ્ઞાન. બરાબર. આ સગળા ચક્રોમાં ગણેશજી, બ્રહ્માજી, વિષ્ણુ, જીવ, શિવ, ગુરુ અને બ્રહ્મદેવનું ક્રમ અનુસાર ચિંતન કરતા રહેવું. એકાવિષ્ટસ્ત્રાણિ ષષ્ટ સત્તાન્યધિકાનિ અહોરાત્રેણ શ્વાસસ્ય ગતિ સૂક્ષ્મ સ્મૃતા બુધે હકારેણ ગહીરાતિ સકારેણ વિષેત પુનઃ હંસો હસેતિ મંત્રેણ જીવો જપતિ તત્વતઃ. પ્રતિદિન શ્વાસોશ્વાસની 21,600 આવૃત્તિઓ થાય છે એવમ જ્ઞાનીઓએ જણાવેલ છે. શ્વાસ હકાર વર્ણરૂપ બહાર નીકળીને તે સત્કાર વર્ણરૂપ શરીરમાં પ્રવેશ પામે છે. આ પ્રમાણે શ્વાસોશ્વાસના કાર્યથી જીવ હંસ હંસ એક એવા મંત્ર જાપ્યા કરતો રહે છે. ષષ્ટત ગણાનાથાય ષષ્ટ સહસ્ત્રુંતુ વેદસે ષષ્ટ સહસ્ત્ર ચ હર્યે ષષ્ટ સહસ્ત્રમ હરાય છે. જીવાત્માએ સહસ્ત્રમ ચ સહસ્ત્રમ ગુર્વે તથા ચિદાત્માને સહસ્ત્રમ ચ જમ સંખ્યામ નિવેદયતે. આ પ્રમાણે ગણપતિના 6,000, બ્રહ્માના 6,000, વિષ્ણુના અને શિવના 6,000, જીવના 1,000, ગુરુના 1,000 તેમજ ચિદાત્માના 1,000 એ પ્રમાણે ઉપસંખ્યા ગણી શકાય છે. એતાન ચક્ર ગતાન બ્રહ્મા મયુ ખાન નાયો રહન સત્સન પ્રદાય વેતાર સચિંતયંત્યા ઋણાદય શુક્રાદયોપી મનુઃ શિષ્ય અનુદિશંતિ ચ અતિ પ્રવૃત્તમ મહત્તામ ધ્યાત્વા ધ્યાયત સદા બુદ્ધ. આ દેવો સમસ્ત બ્રહ્મને અંશ હોવાથી સંપ્રદાયથી વિદ્વાન પુરુષોએ એ દેવોનું ચિંતન કરતા રહેવું. શુક્ર આદિ ઋષિઓએ પણ પોતાના શિષ્યોને આ રીતે ઉપદેશ આપતા હોય છે. આથી એ વડીલોને પ્રવૃત્તિ આપણે જાણી લેવી અને તે પ્રમાણે અનુસરણ કરવું જોઈએ. કૃતાવાચ માનસિરા પૂજા સર્વ ચક્રેશ વનન્યથી તતો ગુરુ પ્રદેશન છ ગાયત્રી ભજમામ જપેથ અધો મુખે તતો રંધ્રે સહસ્ત્રદલ પંકજે હંસકમ શ્રી ગુરુ ધ્યાય દ્વારા ભયકરાન ભુજમ. ભગવાનની માનસ પૂજા કર્યા બાદ એકાગ્રપણે શુદ્ધ હૃદયથી ગુરુને ઉપદેશ પ્રમાણે અજપા ગાયત્રીનો જપ કરવો જોઈએ. ત્યારબાદ 1000 પાંખડીવાળા બ્રહ્મરંધ્ર સંલગ્ન અધોમુખ કમળમાં હંસ શબ્દપૂર્વક શ્રી ગુરુનું ધ્યાન કરવું જોઈએ. ગુરુ પોતાની અભય મુદ્રા દર્શાવતી છે તેવું ધ્યાન ધરવું. શાલિતમ ચિંત્ય દેહમ તત્પાદામૃતધારાય પંચોપચારે સપૂજ્ય પ્રણમેત સ્તવેન ચ તત્કુંડલિનમ ધ્યાયેદારહો દ્વારાહોતઃ ષષ્ઠચક્ર કૃત સંચાર સાર્ધાત્રિવલાયમ સ્થિતાત. ત્યારબાદ તેમના ચરણ અમૃતસાર આપણું શરીર શુદ્ધિ પામ્યું છે તેવું ધ્યાન કરવું. બાદ તેમની પંચોપચાર વિધિથી માનસ પૂજા અને સ્તુતિ કરીને તેમને પ્રણામ કરવા જોઈએ. ત્યારબાદ આરોહો અવરોહો અર્થાત ચડ ઉતરના ષષ્ઠ ચક્રો સંચાર કરીને કુંડલિનીનું ધ્યાન કરવું જોઈએ. તતો ધ્યાયત સુષુપ્ણ્યાખામ બ્રહ્મરંધ્રાહિર્ગતમ તથા તેન ગતા યાન્તિ તદ્વિષ્ણો પરમ પદમ તતો મચ્ચિતિતમ રૂપમ સ્વયં જ્યોતિઃ સનાતનમ સદાનંદ સદા ધ્યાયન મુહૂર્તે બ્રહ્મ સંજ્ઞ કેહે.
પછી સુષ્મણા નામના તીરનું ધ્યાન ધરવું. આમ કરનારા વિષ્ણુને પરમ પદને પામી શકે છે. ગરુડ ત્યારબાદ જે રૂપથી હું ચિંતન કરું છું તે રૂપનું અર્થાત રત્ન પ્રકાશ સદાનંદાત્મક તેમજ સનાતન છે તેવું બ્રહ્મ મુહૂર્તમાં નિરંતર ધ્યાન કરવું. બ્રહ્મ મુહૂર્ત યાદ રાખજો. એવં ગુરુપદેશન મનો નિશ્ચલતા નયતે નતુ સ્વેહેન પ્રયત્નન ત્વદ્વિધામ જપનમ ભવેદ અંતર્યોગમ વિદા દેવમ બહિર્યાગમ સમાચરેદ સ્નાન સંધ્યાદિકમ કૃત્વા કુર્યાદ દારિહરાર્ચનમ. આ રીતે સમસ્ત કર્મ ગુરુના ઉપદેશક પૂર્વક કરીને પોતાનું મન દ્રઢ કરવું. માત્ર પોતાના કલ્પનાથી આ કાર્ય કરવું નહીં. જો કરશો તો સંસાર ફરીથી પ્રાપ્ત થશે અને મોક્ષ થશે જ નહીં. આમ પહેલા માનસ પૂજા કર્યા બાદ શ્રી હરિ તથા શિવજીનું પ્રતિમાઓનું સ્નાન સંધ્યા વિધિપૂર્વક પૂજન કરવું. એટલે ગુરુકુળમાં સવારે 4 વાગીને ઉઠીને શિષ્યોને આ બધું શીખવાડવામાં આવતું હતું. અને ગુરુકુળ એટલે જ જરૂરી છે. સ્કૂલો બિનઉપયોગી ક્લર્કો પેદા કરી રહી છે અને આઈટી કુલી પેદા કરી રહી છે, જે વિદેશી કંપનીઓનો ફાયદો પહોંચાડી રહ્યા છે. દેશને તો નુકસાન જ પહોંચી રહ્યું છે, કેમ કે આનાથી ક્રાઇમ રેટ વધી રહ્યા છે અને લોકોમાં મોરલ વેલ્યુ ડાઉન થઈ રહી છે. એટલે તમારે સર્વેલન્સ કેમેરા મૂકીને ક્રિમિનલોને પકડીને સુધારવા પડતા હોય છે. આમાં ગરુડ પુરાણનું જો સંચય થયું હોય નાનપણથી તો લોકો ખરાબ કાર્ય કરે જ નહીં. એને ભાન હોય કયું કાર્ય સારું છે ને કયું ખરાબ છે. દયા અભિમાન નિનામંતરમુખી વૃત્તિન જાયતે અતસ્તેષાં તુ મપદત્તિઃ શુક્રઃ મોક્ષદાયિની તપોયોગ અદ્યો મોક્ષમાર્ગ સંતિ તથાપિ ચ સમોચ્ચિનંતુ મબદ્ધતિ માર્ગ સંસારતામિહ. પોતાના હૃદયમાં બ્રહ્મ દ્રષ્ટિ થવાનું હૃદય અભિમાની મનુષ્ય માટે અઘરું છે. તેથી તેણે તો મારી અત્યંત સરળ મોક્ષદાતા ભક્તિ જ કરવી જોઈએ. તપ તથા યોગ આદિ મોક્ષદાતા માર્ગ જો કે અનંત તોય સંસારી લોકો માટે મારી ભક્તિનો માર્ગ અત્યંત સરળ છે. બ્રહ્માદિમિશ્ચ સર્વગેર્ય મે મિનિશ્ચતઃ ત્રિવારમ વેદશાસ્ત્રાણિ વિચાર્ય ચ પુનઃ પુનઃ યજ્ઞદાયપી સદ અરમાશ્ચિત શોધ નકારક ફલરૂપા ચમભદક્તિસ્થઃ લબ્ધ્વા નાવસિતિ દેહિ એવમાચરણં તારક્ષ્ય કરોતિ સુકૃતિ નરઃ સંયોગેન ચ મદ્ભક્ત્યા મોક્ષ્યાતિ સનાતનમ. બ્રહ્મા આદિ સર્વજ્ઞ દેવોએ વેદશાસ્ત્રનો વિચાર કરીને સૌના માટે વારંવાર ઉપયુક્ત ભક્તિ માર્ગ બનાવવામાં આવ્યા છે. જો કે યજ્ઞાદિ ધર્મ ઉત્તમ છે તો પણ તે ફક્ત અંતઃકરણને પવિત્ર કરનારો છે. જ્યારે મારી ભક્તિ તો ફળરૂપી છે. ભક્તિ સિદ્ધ થાય તો જીવને કોઈ જાતનો ક્લેશ રહેતો નથી. આ પ્રમાણે આચરણ એ જે પુણ્યશાળી જીવ કરે છે તે યોગબળ તેમજ મારી ભક્તિનો સનાતન મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. એટલે આપણા જે નમૂદ્રી બ્રાહ્મણો શંકરાચાર્ય બની ગયા એનાથી આપણે દૂર રહેતા હતા, જેથી એ લોકો વેદ અભ્યાસ કરતા હોય તો એમના મંત્રો એ ભૂલી ના જાય. એના માટે આ વિધાન આપેલો છે, નહીં કે તમને અપમાનિત કરવા માટે. બરાબર? એટલે તમે તમારી કુંડલીને જાણો, તમને પોતે જ ખબર આભાસ થશે કે તમારી ઓરા કેટલા સુધી જાય છે. એટલા સુધી તમારા મંત્ર એક્ટિવ થાય છે અને એટલા સુધી તમે શુદ્ધ રહો છો અને તમારાથી એવા લોકો દૂર રહે છે જે તમારું કે તમારા પરિવારનું કે તમારા કુળનું કે દેશનું ખરાબ કરી રહ્યા હોય. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે સુકૃત જન્માચાર્ય નિરૂપણ નામ પંચદશો અધ્યાય સમાપ્ત. સંકિત વૃક્ષસ્થલ શ્રી લક્ષ્મી વિરાજે. જય જય શ્રી હરિનારાયણ શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ. વેદશાસ્ત્ર ભારત रामायण सब गावत श्री नारायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण नारायण. कलयुग में प्रभु प्रकट भये हे रामानुज अवतारायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण नारायण. पुष्कर में प्रभु आप विराजे. श्री वेंकटेश प्रभु नारायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण नारायण नारायण. महाभारत में चरम मंत्र को जगत हेतु उच्चारण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण नारायण. आ साथे पंचदशो अध्याय સુકૃતિ જન જન્માચરણનું વર્ણન સમાપ્ત થયું. ઓમ વૈષ્ણવે નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.